વૈષ્ણવને વિવેકની પ્રાપ્તિ કઈ રીતે થાય, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય એ અમને બતાવો. કારણ કે એક વસ્તુ સહજ છે, ગમે તેટલું સામર્થ્ય અને સગવડતા જીવનમાં આવશે, પણ વાપરવાનો વિવેક જો નહીં સમજો ને તો એ જ પ્રાપ્ત કરેલી વસ્તુ વ્યવસ્થાઓ આપણા પતનનું કારણ બની જશે. અને એટલે વ્યક્તિની અંદર વિવેક આવવો નિતાંત આવશ્યક છે. અને એ વિવેક શ્રીમદ ભાગવત આપે છે. આગળ પ્રશ્ન કર્યો, જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે, એનાથી મુક્ત થવાનો ઉપાય શું? ક્લેશાક્રાંતસ્ય તસ્સૈવ શોધનેં કિમ પરાયણમ. જીવ ક્લેશથી આક્રાંત થયો છે. આ કલીનો યુગ એટલે શું છે? કલહનો યુગ. માણસને કલહ ગમવા લાગ્યો છે, ક્લેશ ગમવા લાગ્યો છે. અને આજે ઘરે ઘરે કલહ દેખાયા છે. આજ કળયુગ છે. જો આ કલયુગ કહેવાય છે કળનો યુગ છે, આ બળનો યુગ નથી. હવે દરેક કામ કઢાવવા માટેની કળ આવડવી જોઈએ. જૂનો સમય બળનો યુગ હતો, એટલે દરેક વસ્તુમાં બળ પ્રયોગ થતો. લોટ દળવું હોય તો કલાક ઘંટી દળો ત્યારે લોટ મળે. અત્યારે તો એક સ્વિચ પાડો એટલે લોટ તૈયાર. કપડાં ધોવા હતા પહેલા તો છેક પાદરે જઈને ત્યાં તળાવ કિનારે કપડાં ધોઈને પાછા કેટલા કલાકે આવે. દરેકમાં બળ. અને કળયુગમાં દરેકમાં કળ છે. એટલે હવે તમારી વાત બીજાને સમજાવવા માટે બળનો ઉપયોગ કરો તો નહીં થાય, કળનો ઉપયોગ કરવો પડશે. ઘરે પણ બાળકોને આંખ કાઢીને કહેવા જશો ને તો નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારી વાત સ્વીકારી લેશે. કળનો યુગ છે, કળીનો યુગ છે. દરેકના હૃદય બીડાયેલા છે કળીની જેમ. પણ ભાગવત રૂપી સૂર્યનો ઉદય થાય ને તો આ કળી ખીલીને ફૂલ થઈ જશે, પ્રભુને લાયક થઈ જશે. અત્યારના સમયની તકલીફ વ્યવસ્થાઓ અને સગવડતાઓની નથી, સાધનોની નથી. કલયુગની તકલીફ એ છે, આજે ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈને સુખી થનારા કેટલા દુનિયામાં? આજે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતો, કોઈની પ્રગતિ નથી જોઈ શકતો, કોઈનો વિકાસ નથી જોઈ શકતો. માણસનું મન નાનું થઈ ગયું છે. ગમે તેટલો સામર્થ્યવાન કેમ ન હોય, મન નાનું થયું એટલે જરૂર નથી કે એના જીવનમાં અભાવ હોય. એના જીવનમાં બધી જ વ્યવસ્થા હોય, સુવિધા હોય, સગવડતા હોય, સામર્થ્ય હોય. સુખી વ્યક્તિ બીજાનું સુખ નથી જોઈ શકતો. તકલીફ એ છે. કદાચ અભાવમાં રહેનારો ન જોઈ શકે તો સમજાય. અરે મેં તો ત્યાં સુધી જોયું છે કે ગમે તેટલો મોટો શેઠ હોય, ઘરમાં કામવાળા બેન પણ નવો સાલડો પહેરીને આવે ને તો શેઠાણી જોઈ ના શકે. આની પાસે આ ક્યાંથી? તકલીફ અભાવની નથી, તકલીફ વૃત્તિની છે. બધી જ સુવિધાઓની વચ્ચે પણ માણસ કોઈનું સુખ જોવા તૈયાર નથી. પ્રતીક્ષા જ કરતો રે ક્યારે પતન થાય. કલહ પ્રિય વ્યક્તિ થઈ ગયો છે, ક્લેશ એને ગમવા લાગ્યો છે. કહ્યું, ગુરુદેવ કોઈ એવું સાધન બતાવો જે પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું હોય, ભગવાનને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો. એમ કહીને ગુરુ વંદના કરતા સૌનકજી બોલ્યા, ચિંતામણીર લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ગુરુદેવ, ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ આપે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ આપે, પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દેતો હોય છે. ગુરુની પ્રશંસા કરી છે, ગુરુની વંદના કરી છે. એક વાત મારી ધ્યાન રાખો, સંસારિક જીવનમાં, આપણા લૌકિક જીવનમાં જેટલી મહત્તા માની છે, એટલી જ અલૌકિક જીવનમાં એટલી જ મહત્તા ગુરુની છે. જેમ સાંસારિક જીવનમાં માનું કેટલું મહત્વનું સ્થાન છે, એ પાળી પોષી અને એક બાળકને મોટું કરીને તૈયાર કરે છે, એ જ રીતે અલૌકિક માર્ગમાં એટલી જ મહત્તા ગુરુની હોય છે. ગુરુ એક તત્વ છે, વિચાર છે, બધી જ વાત બરાબર, પણ વ્યક્તિગત અનુભવ પરથી કહું તો એક પ્રગટ ગુરુની જરૂરત પડે જ છે. એક મનુષ્ય આકાર ધારણ કરેલા એ ગુરુ તત્વની આવશ્યકતા આધ્યાત્મિક માર્ગમાં જરૂર પડે જ છે.
અને એટલે જ મહાપ્રભુજીને સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી ગુરુવે નમઃ એમ કહીને વંદન કરે છે. આપ ગુરુ છો. ગુરુ તત્વ એ બહુ જ વિશેષ મહત્વ રાખે છે આધ્યાત્મિક માર્ગમાં. જેમ ભગવાન કોઈ આધ્યાત્મિક માર્ગમાં ભગવાનને પ્રાપ્તિ માટેના પ્રયાસો કરતા કરતા મુક્તિને પામે, તો મર્યા પછી 4 પ્રકારની મુક્તિ ભગવત ધામમાં મળતી હોય, ભગવાન જોડે મળતી હોય છે. પણ ગુરુ કૃપા એવી છે, એ જીતા જીવંત મુક્તિનો અનુભવ કરાવે છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય 4 પ્રકારની મુક્તિ કહી છે. એ જ મુક્તિ જીતા જીવંત ગુરુ આપે છે, આ જ દેહથી. સાયુજ્ય અને સાયુજ્ય મુક્તિ ગુરુ ક્યારે આપે? જ્યારે ગુરુએ કોઈ સંકલ્પ કર્યો હોય સત્કાર્યનો, અને સત્કાર્યમાં તમને જોડી દે, તો માનવું કે ગુરુએ જીતા જીવંત સાયુજ્ય મુક્તિ આપી દીધી. બીજું છે સામીપ્ય. જ્યારે ગુરુ તમને સંસારિક કાર્યોમાંથી કાઢી પોતાની સેવામાં જોડી દે, તો માનજો, પોતાનું સામીપ્ય આપી દે, તો માનજો મને સામીપ્ય મુક્તિ મળી. સાલોક્ય, જ્યારે તમને સાંસારિક કાર્યોમાંથી કાઢી પોતાના કોઈ હવેલીના કાર્યમાં, કોઈ પોતાના સત્કાર્ય, પોતાના ધામમાં સેવામાં રાખી દે, તો માનજો સાલુક્ય મુક્તિ મળે. અને ચોથું કહ્યું સારૂપ્ય, કે જે ગુરુ સાથે રહેતા હો, ધીમે ધીમે રહેતા રહેતા એનું રૂપ ગુરુ જેવું થઈ જાય. એના વસ્ત્ર, એના પહેરવા, ઓઢવા, બોલવા દરેક પ્રકાર ગુરુ જેવું થઈ જાય. અને જ્યારે ગુરુનો આટલો પ્રભાવ દેખાય, તો માનવું કે મને સારૂપ્ય મુક્તિ મળી. ગુરુ કૃપા. આપણે ત્યાં તો વિશેષ પ્રકારથી જ્યારે ગુસાઈજી દમલાજીને પૂછે છે કે તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો, અને ત્યારે જવાબ આપે છે દમલાજી કે હું પ્રભુ કરતા પણ વલ્લભને અધિક કરીને જાણું છું. અધિક કેમ? અને ત્યારે બહુ સુંદર ઉત્તર આપતા દમલાજીએ સમજાવ્યું કે દાન બડો કે દાતા. મોટું કોણ, દાન કે દાતા? કરોડો રૂપિયાના ઢગલા પડ્યા હોય પણ આપનારો ન હોય તો દાન પોતે જઈ શકતું નથી. એમ જ શ્રીનાથજી બાવા એ અમૂલ્ય દાન છે, પણ શ્રી મહાપ્રભુજી આપનારા દાતા છે. જો એમણે અમને શ્રીજીને ન બતાવ્યા હોત, ન આપ્યા હોત, તો અમે ક્યાં ઓળખવાના હતા? અને એટલે જ મહાપ્રભુજી જ્યારે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, સિદ્ધાંત રહસ્યમાં વર્ણન છે, એ પવિત્રા એકાદશીની રાત્રિએ ત્યાં ગોકુલમાં યમુનાજીના ઘાટ ઉપર આ હજારો દોષોથી ભરેલા જીવનો પ્રભુ સ્વીકાર ક્યારે કરે, કઈ રીતે કરે, એનું ચિંતા કરી રહ્યા છે, ચિંતન કરી રહ્યા છે. અને મધ્યરાત્રિએ સ્વયં શ્રીનાથજી બાબા પ્રગટ થયા, 4 વચન માંગ્યા, અને 4 વચને ઠાકોરજી એ સમયે મહાપ્રભુજી સાથે બંધાયા. બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો મહાપ્રભુજીને, અને આજ્ઞા કરી આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. બ્રહ્મની સાથે શરણાગતિનો સંબંધ એ જ બ્રહ્મ સંબંધ. અને વચન આપ્યું, આપના થકી જે જીવ મારા શરણે આવશે એના દોષો સામે ન જોતા એનો સહદોષ હું સ્વીકાર કરીશ. અને 4 વચન આપ્યા. પહેલું વચન આપ્યું કે હે શ્રી વલ્લભ, આપના થકી જે જીવ શરણાગત થશે એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. અને એટલા માટે જો તમારું બ્રહ્મ સંબંધ થયું છે, ઠાકોરજીના શરણાગત તમે થયા છો, તો ક્યારે પણ તમારી શરણાગતિ અને તમારી દીક્ષા પ્રત્યે ક્યારે પણ શંકા ન કરતા. હું તો નાનો હતો, મને તો ભાન નહોતું, મને કયું જ્ઞાન નહોતું, મેં બ્રહ્મ સંબંધ લઈ લીધું. તમને ભાન નહોતું, પણ જેણે સંબંધ જોડ્યો ને એ ઠાકોરજીને તો ભાન હતું જ. તમને જ્યારે શરણાગતે લીધા ત્યારે ઠાકોરજી આપેલું વચન ક્યારે છોડતા નથી. એટલે ક્યારે પણ તમે શરણાગતિ પ્રત્યે શંકા ન કરતા, તમારી દીક્ષા પ્રત્યે શંકા ન કરતા, તમારા સંબંધ પ્રત્યે શંકા ન કરતા. નિશ્ચિત ઠાકોરજીએ તમારો સ્વીકાર કર્યો. બીજું વચન આપ્યું કે એકવાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહીં કરો. એટલે જે જીવનું પણ બ્રહ્મ સંબંધ થયું છે, અંતરાય થશે પણ ઠાકોરજી ક્યારે ત્યાગ નહીં કરે. ઘણી વાર અંતરાય થાય, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 1 જન્મ, 2 જન્મ, પણ જેનો પણ હાથ ઠાકોરજીએ પકડ્યો છે પ્રભુ એનો ક્યારે ત્યાગ નહીં કરે. આપણે જ્યાં રામાનંદ પંડિતની વાર્તા આવે છે ને, એનાથી વૈષ્ણવનો અપરાધ થયો, મહાપ્રભુજીએ ત્યાગ કર્યો. એવા અવધૂત દશામાં રહેવા લાગ્યા, અરે મારાથી ગુરુ અપરાધ થઈ ગયો. અને જલેબી લીધી, શ્રીનાથજી બાબાને મનોમન ભોગ ધર્યો, અને ત્યાં શૃંગાર કરી રહ્યા છે મહાપ્રભુજી.
અને શ્રીનાથજીના મુખમાં જલેબીનો ટુકડો દેખાયો. પૂછ્યું, બાબા કોની સામગ્રી આરોગ્યા? કે આપના સેવક રામાનંદની. અરે એનો તો ત્યાગ કર્યો છે, પણ હું આપની સાથે તો વચને બંધાયેલો છું વલ્લભ, એકવાર જેનો સ્વીકાર કરીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. કારણ કે એ જીવ આપના થકી મારા શરણમાં આવ્યો. આ ગુરુનું બળ છે, આ શ્રી વલ્લભની તાકાત છે. જેના શરણાગતિ વલ્લભ થકી થઈ છે, શ્રીનાથજીએ વચન આપ્યું છે એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપ જેના માથે પુષ્ટાવીને મને પધરાવી દેશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. અને એટલે આપણે ત્યાં જ્યારે ઠાકોરજી પધરાવીએ છીએ ત્યારે એક ક્રમ આપણે ત્યાં હોય છે. ઠાકોરજી પુષ્ટાવાનું વિધાન છે, એમાં આવિર્ભાવ, સાધારણ ભાષામાં કહું તો પ્રાણ પ્રતિષ્ઠા જેને કહેતા હોઈએ છીએ. અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા નથી, અહીંયા ભાવ પ્રતિષ્ઠા છે. એટલે એને કહીએ છીએ પુષ્ટાવવા. અને જ્યારે પુષ્ટાવીને ઠાકોરજી તમારે ત્યાં બિરાજે છે ત્યારે એમાં ક્યારેય પણ શંકા ન કરતા કે આ સાક્ષાત છે કે નહીં, આ મારી સેવા સ્વીકારતા હશે કે નહીં, હું સેવા કરું છું એ પોતે જાણતા હશે કે નહીં, ક્યારેય પણ શંકા ન કરતા. કારણ કે તમારે ત્યાં પુષ્ટાઈને બિરાજ્યા છે તો એ સાક્ષાત ઠાકોરજી છે. ક્યારે પણ એવી શંકા નહીં કરી. અને ચોથું વચન આપ્યું, આપની કાનીથી હે મહાપ્રભુજી જે કાંઈ પણ મને ભોગ ધરશે એ હું સાક્ષાત આરોગીશ. અને એટલે તમે જે ભોગ ધરો છો અને ભોગ ધરતે સમયે કાની આપો છો કે શ્રી વલ્લભની, ગુસાઈજીની, 84 વસુબાવન વૈષ્ણવની, અને જ્યારે કાની આપો છો ત્યારે ઠાકોરજી ચોક્કસ આરોગે છે. તમે એમ કહો આરોગે તો ઓછું ના થાય? અરે પ્રભુ આરોગે એ ઘટે નહીં, વધે. 2 વૈષ્ણવ માટે બનાવ્યું હોય ને અને 4 વૈષ્ણવ પાતલ લઈ જાય ત્યારે માનજો આજે ઠાકોરજી પ્રેમથી આરોગ્યા છે. આપણે ત્યાં તો વિધાન જ એ છે કે પ્રભુ આરોગ્યાનું પ્રમાણ શું? કે ભોજન કરવા બેઠા હો ને અચાનક વૈષ્ણવ આવી જાય અને એ પ્રસાદ લઈ જાય ત્યારે માનવું આજે ઠાકોરજી બહુ પ્રસન્નતાથી આરોગ્યા છે. 4 વચને બંધાયા છે. અને એટલા માટે અન્ય જગ્યાએ તો એ શંકાઓ છે કે ગુરુને પહેલા પગે લાગવું કે ઠાકોરજીને? કોને પહેલા પગે લાગવું, ગુરુને કે પ્રભુને? પુષ્ટિ માર્ગમાં તો કહ્યું યેહી તેહી તેહી એહી કછું ન સંદેહ. અહીંયા તો મહાપ્રભુજીને જોઈએ તો એમના રોમ રોમમાં શ્રીનાથજી દેખાય, અને શ્રીનાથજીને જોઈએ તો એમના મુખારવિંદમાં શ્રી વલ્લભના દર્શન થાય. અહીંયા તો ભેદ છે જ નહીં. સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચહેરો. અને એટલા માટે આધ્યાત્મિક માર્ગમાં અને એમાં પણ જ્યારે પુષ્ટિ માર્ગમાં આપણા સર્વના આદિ ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે. અને એ મહાપ્રભુજી જેના થકી તમને અનુભવ થતા હોય એ કોઈ વલ્લભ કુલના શરણે જઈ એમની આજ્ઞામાં રહી, મહાપ્રભુજીની આજ્ઞામાં રહી અને જ્યારે તમે ભગવત સેવામાં જોડાઓ છો ત્યારે નિશ્ચિત ઠાકોરજીની કૃપાના અધિકારી થાઓ છો. કારણ કે ગુરુ સેવા એ એના ચરણોમાં બેઠા રહેવાથી નથી, એની આજ્ઞામાં ચાલવાથી ગુરુ સેવા થાય છે. આપણે કહીએ ગુરુનું સાનિધ્ય, ગુરુનું સાનિધ્ય. ગુરુનું સાનિધ્ય એટલે કે એની પાસે બેઠા રહેવાથી નહીં, તમે જ્યાં છો, જ્યાં જીવી રહ્યા છો ત્યાં એની આજ્ઞામાં જીવો છો તો તમે એના સાનિધ્યમાં જ છો. કારણ કે ગુરુ ક્યારે પણ દીવાર નથી બનતો, ગુરુ હંમેશા દ્વાર બને છે. દીવાર બનીને ભગવાન અને તમારી વચ્ચે પ્રતિબંધ નથી કરતો, એ દ્વાર બનીને તમારો પ્રવેશ કરાવે છે. અને એટલા માટે મહાપ્રભુજી પણ સેવા કરતેર ગુરુ આજ્ઞા. ગુરુ ક્યાં છે તો કે ગુરુ એની આજ્ઞામાં રહે છે. અને એટલે જ આપણે ત્યાં કહ્યું ને, ગુરુ આજ્ઞા મેં નિષદિન રહીએ. ગુરુ આજ્ઞા મેં નિષદિન રહીએ. ગુરુ આજ્ઞા મેં નિષદિન રહીએ. જો ગુરુ ચાહે સોઈ સોઈ કરીએ. જો ગુરુ ચાહે સોઈ સોઈ કરીએ. જો મંત્રો તો ચોપડીઓમાં લખેલા હોય, કંઠી તો બજારમાં મળતી હોય, સ્વરૂપ તો દુકાનમાં મળતું હોય, પણ કેમ આગ્રહ? એના આમના મુખે કંઠી, આમના મુખે મંત્ર, આમના હાથે ઠાકોરજી. ક્યાંક કોઈક પરંપરા છે,
ક્યાંક કોઈ પ્રણાલિકા છે. અને જ્યારથી આપણે પરંપરાઓને ભૂલવા લાગ્યા ત્યારથી આ બધો ભટકાવ શરૂ થઈ ગયો. શ્રી મહાપ્રભુજીની આ દિવ્ય પરંપરા છે. મંત્રો ચોપડીમાંથી વાંચીને પણ આવડી જાય, પણ વાંચીને ફલિત ન થાય. મંત્રોને તો વાવવામાં આવે ગુરુમુખ. જે પ્રભુથી પરંપરા શરૂ થઈ અને મહાપ્રભુજીને આજ્ઞા કરીને મહાપ્રભુજીની જે પરંપરા શરૂ થઈ, અને ત્યારે જ્યારે અષ્ટાક્ષર અને પંચાક્ષર શ્રવણ કરીએ છીએ. કારણ કે ગુરુ, જો એક ફેક્ટરીમાં એક મશીન બગડ્યું તો બધું કામકાજ અટકી ગયું, પ્રોડક્શન રોકાઈ ગયું, અને તેનો માલિક કહેવા લાગ્યો કે ગમે ત્યાંથી કારીગર ગોતીને લાવો ને ઠીક કરાવો, આ તો બધું કામકાજ રોકાઈ ગયું, લાખોનું નુકસાન થઈ જશે. અને ગામમાં એક જ એન્જિનિયર કહ્યું કે હું આવું તો ખરા, પણ રિપેર કરવાના 1000 રૂપિયા લઈશ. કે ઠીક છે ભાઈ, જે રૂપિયા લે પણ આવીને ઠીક કર, કામ ચાલુ થાય. એન્જિનિયર આવ્યો, જોયું મશીન, હથોડી લીધી ને એક જગ્યાએ મારી અને મશીન ચાલુ. ત્યારે પેલા માલિકે કહ્યું કે મશીન ચાલુ થયું બધું બરાબર, પણ એક હથોડી મારવાના 1000 રૂપિયા હોય? એન્જિનિયરે કહ્યું હથોડી મારવાના તો 100 જ રૂપિયા છે, ક્યાં મારવી એના 900 રૂપિયા છે. એ મંત્રો તો ચોપડીમાં હોય, પણ એ મંત્રો ક્યાં વાવવા એના માટે ગુરુ જોઈએ છે. गुरु की महिमा अपरंपार, गुरु की महिमा गुरु की महिमा अपरंपार, इस चरणों में हम करत विहार, इस चरणों में हम करत અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા. અજ્ઞાનથી અંત બનેલાને જ્ઞાનનું અંજન આંજી અને જે પ્રકાશ પાથરે એ જ ગુરુ છે. જે અજ્ઞાનના પડદાને ફાડી નાખે એ જ ગુરુ છે. ગુરુની મહિમા અનેક પ્રકારથી ગાઈ છે. આપણે ત્યાં ગુરુ પરંપરાની મહિમા છે. અહીંયા આખી ભાગવતની પરંપરામાં તમે જુઓ, અનેક જે ગુરુ તત્વ છે એની વંદનાઓ કરવામાં આવી છે. જો અહીંયાથી એક કીડીને અમેરિકા જવું હોય તો ન જઈ શકે, કારણ અનેક જન્મો થઈ જાય પણ ન પહોંચી ન શકે. એમ પણ કોઈ શેઠજી અમેરિકાની ફ્લાઇટમાં બેસવા જતા હોય, એની કોટના ખિસ્સામાં ચડી જાય તો વગર પાસપોર્ટ ને વિઝાએ પહોંચી જાય. એમ આપણે કદાચ ભગવત ધામના અધિકારી નથી, પણ એ ધામના જે અધિકારી છે એના ચરણોને પકડી લઈએ ને તો આપણે અનધિકારીએ પહોંચી જવાય. કારણ કે આશ્રય શ્રેષ્ઠ છે. આપણી યોગ્યતા અને સાધન નબળા છે, પણ આપણે જેનો હાથ પકડ્યો છે ને એ આપણો ગુરુ સર્વ સમર્થ છે. અને એટલે ભરોસો છે દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. શ્રી વલ્લભના ચરણો જેણે પકડ્યા છે, ઠાકોરજી એનો હાથ પકડી સ્વયંની નિકુંજમાં લઈ જાય. गुरु चरण रज मस्तक धरिए, गुरु चरण रज मस्तक धरिए, भवसागर हंस हंस के तरिए, भवसागर हंस हंस के तरिए, गुरु आज्ञा में निश दिन रही. चिंतामणिर लोक सुखम सुरद्रुः स्वर्ग संपदम प्रयच्छति गुरुः પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ ધામ ગુરુ કૃપાથી મળે.